નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, કુલગુણ 80, વાર્ષિક પરીક્ષા 2025 સેક્શન ABCD ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. આજે આપણે સેક્શન E વિશે અભ્યાસ કરીશું, જેમના ટોટલ 15 ગુણ રહેશે. નીચે આપેલ 49 થી 53 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપવાના છે. દરેકના 5 ગુણ રહેશે. 49 ઉચ્ચ પ્રદેશ અર્થ અને તેમના પ્રકારો સમજાવો. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને મેજ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપોને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. ઊંચાઈનો આંક પર્વતની જેમ ભ્રામક છે. જેમ કે યુએસનું પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના ટેબલ લેન્ડ તરીકે ઓળખાય છે. ઉચ્ચ પ્રદેશોના પ્રકાર. ઉચ્ચ પ્રદેશોને તેમના ભૌગોલિક સ્થાન તેમજ નિમ્ન ક્રિયાના આધારે 4 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. જો વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકે. અહીંયા તમે દરેક ઉચ્ચ પ્રદેશ કઈ પ્રકારનો દેખાય છે એ આકૃતિમાં જોઈ શકો છો. એમના વિશે વિસ્તરણ કરી વ્યવસ્થિત રીતે લખાણ તમને આપેલું છે, તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ખંડીય ઉચ્ચ પ્રદેશ, ત્યાર પછી આપણે જોઈશું કિનારાનો ઉચ્ચ પ્રદેશ. સેકન્ડ ક્વેશ્ચન આપણને આપેલો છે કે પૃથ્વીની આંતરિક રચના વર્ણવો. તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી. સમયાંતરે તેનું ભૂકવચ ઠરીને ઘન બન્યું. હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે. પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગો નીચે પ્રમાણે છે. મૃદાવરણ એટલે કે ધનાવરણ, પૃથ્વી સપાટીથી લગભગ 35 થી 40 કિલોમીટર સુધી. મિશ્રાવરણ મેન્ટલ, મૃદાવરણની નીચે આશરે 2880 કિલોમીટર સુધી. અને ભૂગર્ભ એટલે કે નીફે 2880 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી. મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ વિશે અહીંયા વિસ્તરણ આપણને આપેલું છે. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, ભૂગોળનો અર્થ સમજાવી તેના વિષય વસ્તુની ચર્ચા કરવાની છે. તો ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરોટોસ્થિનીસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં જીઓ શબ્દનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા શબ્દનો અર્થ વર્ણન થાય છે. તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે જમીનમાં પાર્શ્વચિત્રમાં વિવિધ સ્તરોને પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં વિવિધ ગુણધર્મો તથા રચનાઓનું વિલક્ષણ વર્ણન મળે છે. એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર તરીકે ઓળખાતા આ સ્તરોમાં એ સ્તરમાં જૈવિક દ્રવ્યો અને ફળદ્રુપતા વધુ હોય છે, જ્યારે બી સ્તરમાં રેતી અને માટીના કણો મળે છે. સી સ્તરના કાંકરા અને મોટા જમીનના કણો છે, જેના પરિણામે તેનું ફળદ્રુપતા ઓછું રહે છે. અને ડી સ્તર તળ ખડકોનું બનેલું છે, જેમાં ખડક કણો એકબીજા સાથે જોડાયેલા હોય છે. સી અને ડી સ્તર વાસ્તવિકતા જમીનમાં નહીં આવે, પરંતુ જમીનના સ્તરોની રચનાનો ભાગ છે. તો ક્વેશ્ચન્સ કેટલાક પૂછેલા છે કે જમીનના પાર્શ્વચિત્રમાં કેટલા સ્તરો છે? તો એ, બી, સી અને ડી. એ સ્તરમાં કયા પ્રકારના કણો છે? તો સૂક્ષ્મ કણો અને વધુ જૈવિક દ્રવ્યો. બી સ્તરના કણોમાં શું સામેલ છે? તો બી સ્તરમાં રેતી અને માટીના કણો. સી સ્તરના લક્ષણો તો કાંકરા અને મોટા જમીન કણો હોય છે, જે ઓછા ફળદ્રુપ હોય છે. ડી સ્તરનું નક્કી નામ શું છે? તો તળ ખડકો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે આપણને કે પૃથ્વી પર
સૂર્યાઘાતનું વિતરણ અને તેના પરિબળો મહત્વપૂર્ણ છે. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, દિવસની લંબાઈ, વાતાવરણીય ઘનતા અને ઊંચાઈ, જમીન અને પાણીનું વિતરણ અને સૂર્યકલંકોનું પ્રમાણ આમાં મુખ્ય છે. ક્વેશ્ચન્સ પૂછેલા છે. ઉનાળાની ઋતુમાં સૂર્યના કિરણોની કોણીય લંબાઈ સૂર્યાઘાત પર કેવી અસર કરે છે? તો જ્યારે ત્રાસા પડતા કિરણો છે એ ઓછી ગરમી આપે છે. દિવસની લંબાઈ કેવી રીતે સૂર્યાઘાતમાં ફેરફાર લાવે છે? વધુ દિવસની લંબાઈ સાથે વધુ સૂર્યાઘાત મળે છે. પર્વતીય પ્રદેશમાં સૂર્યાઘાતનું વિતરણ કઈ રીતે થાય છે? તો પર્વતીય ઢોળાવ પર સૂર્યના કિરણો લંબરૂપે પડે છે, જેના પરિણામે છાયા તફતા સંભવિત છે. શિયાળાની તુલનામાં ઉનાળામાં સૂર્યાઘાત કેમ વધારે છે? તો ઉનાળામાં દિવસ લાંબો હોય છે, તેથી સૂર્યાઘાત વધુ મળે છે. શું વાતાવરણની ઘનતા અને ઊંચાઈનું સૂર્યાઘાત પર કોઈ અસર છે? હા, વાતાવરણની ઘનતા અને સૂર્યાઘાતમાં પ્રમાણમાં ફેરફાર લાવી શકે છે. આવા જ નવા વિડીયો ટૂંક સમયની અંદર જે બાકી છે આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.